આજથી 3 દિવસ ભારે વરસાદની આગાહી છે અને આ બધામાં સૌથી વધારે ચિંતા ખેડૂતોની રહેશે કારણ કે કમોસમી વરસાદ છે। પહેલા આપ જોઈ રહ્યા છો અહીંયા કે અરબ સાગરમાં આ ડિપ્રેશન સક્રિય થયેલું છે જેની અસર સૌથી વધારે મુંબઈમાં જોવા મળશે અને મુંબઈ બાદ અહીંયા દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે। એટલે જ દક્ષિણ ગુજરાતમાં એલર્ટ ઇસ્યુ કરાયું છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે। વિંડીમાં પણ આપ જોઈ રહ્યા છો। જો કે આપણે ટાઈમ હોરિઝોનમાં ચેન્જ કરીએ તો આજ સાંજથી પરિસ્થિતિમાં બદલાવ જોવા મળશે અને દક્ષિણ ગુજરાતનો જે આખો બેલ્ટ છે સુરત આ સાથે તાપી વલસાડમાં વરસાદી માહોલ પણ છે। અહીંયા પણ આપ જોઈ રહ્યા છો જે દરિયાકાંઠાનો આ બેલ્ટ છે ત્યાં સૌથી વધારે અસર જોવા મળશે એટલે કે જામનગરમાં પણ જોવા મળી શકે છે। વેરાવળમાં વધારે અસર જોવા મળશે, ભાવનગરમાં પણ વધારે અસર જોવા મળશે, અમરેલીમાં વરસાદ પડી શકે છે, ગોંડલમાં વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે। આપણે ત્યારબાદ આવતીકાલની પરિસ્થિતિ પણ જોઈ લઈએ તો આવતીકાલમાં એક્ઝેક્ટ આ વરસાદી સિસ્ટમ છે એ અહીંયા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે। અહીંયા આપ જોઈ રહ્યા છો સુરત આસપાસ આ વરસાદી સિસ્ટમ છે। સુરત વ્યારામાં રેડ કવર્ડ એરિયા જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે, ભરૂચ સુધી તેની અસર જોવા મળશે અને અહીંયા આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રનો આ બેલ્ટ જૂનાગઢ, વેરાવળ, ઉના, મહુવા, અમરેલી, ભાવનગર અને અલંગ અહીંયા સૌથી વધારે વરસાદની અસર જોવા મળશે। વરસાદ પડી શકે છે, જો કે છૂટો છવાયો વરસાદ રહેશે, ભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી અને અહીંયા તેની બોર્ડર લાઇન જોઈ રહ્યા છો કે ગોંડલ આસપાસ એટલે કે રાજકોટમાં પણ વરસાદી માહોલ રહી શકે છે। ઇવન દ્વારકા, જામનગર, થાન ઓવરઓલ સૌરાષ્ટ્રમાં રહેશે। ઉત્તર ગુજરાતમાં કોઈ વરસાદી માહોલ નથી, છૂટા છવાયો વરસાદ પડી શકે છે, વાતાવરણમાં બદલાવ આવી શકે છે। સેમ એવું કચ્છમાં છે, મધ્ય ગુજરાતમાં પણ ધીમી ધારે વરસાદ રહી શકે છે, દાહોદમાં પણ એઝ ઇટ ઇઝ એવી જ રીતે રહેશે અને કાલ સાંજની પરિસ્થિતિ જોઈ લઈએ તો કાલ સાંજે એક્ઝેક્ટ આ સિસ્ટમ જૂનાગઢ અને ઉના આસપાસ રહેશે જેના કારણે અહીંયા વરસાદી માહોલ રહેશે। આજનું આઈએમડીનું ફોરકાસ્ટ જોઈ લો તો આજના આઈએમડીના ફોરકાસ્ટમાં ઓવરઓલ ગ્રીન જ છે એટલે કે છૂટો છવાયો વરસાદ અથવા તો થોડો ઓછો રહેશે, પરંતુ દક્ષિણ ગુજરાત એટલે કે અહીંયા દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે જેના કારણે ત્યાં વરસાદી માહોલ રહી શકે છે અને આ બધામાં કમોસમી વરસાદ છે જેના કારણે ખેડૂતોએ જે પાક પકવ્યો છે અથવા તો સૌથી વધારે નુકસાની ભોગવવાનો વારો પણ ખેડૂતોને આવી શકે છે, માટે એલર્ટ રહેવા ખેડૂતોને સૂચન કરવામાં આવ્યું છે। હવામાન શાસ્ત્રીઓ દ્વારા ભારે વરસાદ સાથે ઠંડીનું ફોરકાસ્ટ પણ કરવામાં આવ્યું છે। તમારા વિસ્તારમાં કેવો માહોલ છે કમેન્ટ સેક્શનમાં જણાવો।